એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના 16 ડિરેક્ટરોની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે, કેમ કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 16માંથી માત્ર 6 બેઠકો જ બિનહરીફ થઈ, જ્યારે 10 બેઠક પર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેથી આ બેઠકો પર ઉમેદવારો વચ્ચે જીતવા માટે ટક્કર થશે. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં રાધનપુરથી શંકર ચૌધરી, થરાદથી પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત કુલ 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા, તો બાકીની 10 બેઠક માટે 3 થી 5 જેટલા ઉમેદવારો મેદાન હશે, જેમાં દાંતીવાડા બેઠક પર વર્તમાન ડિરેક્ટર પીજે ચૌધરી સામે પાંથાવાડાના માર્કેટયાર્ડના ડિરેક્ટર વિનોદ ભૂતડિયા મેદાને ઉતરી ચૂક્યા છે. કાંકરેજ બેઠક પર અણદાભાઈ પટેલ સામે ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ ચૌધરી મેદાને ઉતરતા મુકાબલો કાંટેકી ટક્કર જેવો છે. તો વડગામ બેઠક પર પણ ભાજપ સામે ભાજપની જ લડત ઊભી થઈ છે, જ્યાં દિનેશ ભટોડ સામે કેપી ચૌધરીએ ફોર્મ ભર્યું. પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે ભરત ચૌધરીએ ફોર્મ ભર્યું છે. ધાનેરાથી પૂર્વ ધારાસભ્ય જોતાભાઈ પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભરતા આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે. તો 6 બેઠકો બિનહરીફ થઈ, પરંતુ ઘણી જગ્યાએ ભાજપ વર્સિસ ભાજપનો જંગ પણ જોવા મળ્યો છે. 29 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. એવું લાગતું હતું કે ઘીના ઠામમાં ઘી પડી જશે, પરંતુ હજુ પણ રાહ જોવાઈ રહી છે કે 29 તારીખ પહેલા કેટલા ફોર્મ પરત ખેંચાય છે, જે બાદ બનાસ ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. કુલ 36 ઉમેદવારોએ 50 ફોર્મ રજૂ કર્યા છે. કુલ 16 મતદાર મંડળો પૈકી 6 મતદાર મંડળમાં ફક્ત 1 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે. આ 6 મતદાર મંડળો અમીરગઢ, સુઈગામ, રાધનપુર, થરાદ, ડીસા અને ભાભર છે, જ્યારે બાકીના 10 મતદાર મંડળોમાં 2 થી 7 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલા છે, જેમાં વડગામ મતદાર મંડળમાં સૌથી વધુ 10 ફોર્મ 7 ઉમેદવારોએ રજૂ કરેલા